અને હવે વાત કરીએ ખ્યાતિ કારની જેણે આખા ગુજરાતને સ્તબ્ધ કરી દીધું હતું, લોકોને હૃદય ચીરી નાખવાના, લોકોના હૃદય ચીરીને કાળા કારનામાનો જે આખો પર્દાફાશ થયો હતો, 9 આરોપીઓની ધરપકડ કરવામાં આવી હતી, પરંતુ એ મુખ્ય આરોપી કાર્તિક પટેલ કે જે મહિના કરતા વધારે સમયથી ફરાર હતો, આખરે સકંજામાં આવી ગયો છે અને ઘણા બધા સવાલો પરથી અત્યારે પડદો ઊંચકાઈ રહ્યો છે। એ કાર્તિક પટેલને આ હોસ્પિટલમાં થતા કાળા કારનામાની સંપૂર્ણપણે વિગત હતી, જાણ હતી, તે વિગત સામે આવી રહી છે। વધુ વિગત સાથે જિગ્નેશ પટેલ આપણી સાથે જોડાઈ ગયા છે। કૃષ્ણ 65 દિવસથી એટલે કે અંદાજિત 2 મહિના અને ઉપર 4 દિવસથી ફરાર કાર્તિક પટેલ અચાનક અમદાવાદ આવ્યા। ક્રાઇમ બ્રાન્ચ સમક્ષ તેમણે સરેન્ડર કર્યું માની લો, કારણ કે તે અમદાવાદ આવે છે તેવી પહેલેથી જ જાણકારી તેમને આપી દીધી હતી અને એના પહેલા જ્યારે ફરાર હતા તે સમયે હાઈકોર્ટ સુધી તે આગોતરા જામીન માટે લડ્યા, પરંતુ આગોતરા જામીન ન મળતા આખરે તેમણે સરેન્ડર કર્યું છે। પરંતુ ક્રાઇમ બ્રાન્ચની કસ્ટડીમાં આવતાની સાથે જ ગણતરીના મિનિટોની અંદર તેને તમામ વટાણા વેરી દીધા હતા, કારણ કે તે જાણતા હતા કે જેટલું ઝડપથી બોલશે, જેટલી યોગ્ય માહિતી તે રજૂ કરશે તેટલા તેમના કસ્ટડીમાં રહેવાના ચાન્સીસ ઓછા થશે અને તે જ કારણ એટલે કે વકીલોની સલાહના આધારે કાર્તિક પટેલ એક બાદ એક ખુલાસા કરી રહ્યા છે। કાર્તિક પટેલે સૌથી પહેલો ખુલાસો એ કર્યો કે ખ્યાતિ હોસ્પિટલમાં ચાલતા કારનામા અંગે તેને ખબર હતી, પરંતુ આ કારનામા મુખ્ય 2 વ્યક્તિઓ ચલાવતા હતા, જેમાં ચિરાગ રાજપૂત અને સાથે તેને અન્ય એક વ્યક્તિનું નામ રાહુલ જૈનનું જણાવ્યું હતું કે તે બંને હોસ્પિટલને નુકસાનમાં ચાલી રહી છે, તેમાંથી ઉપર લાવવા માટે પૈસાની જરૂર છે અને તે માટે જ ગ્રામે ગામ જવું, કેમ્પો કરવા, પીએમજેવાય યોજનાની જે ગાઈડલાઈન હતી તે ગાઈડલાઈનના આધારે લોકોનો સંપર્ક કર્યો, તેમને હોસ્પિટલ લાવ્યા, પરંતુ ત્યારબાદ તેમણે ખોટા કામ શરૂ કર્યા। જે લોકોને જરૂર નથી તેવા લોકોના ઓપરેશન કર્યા, તેમના હૃદય ચીરી નાખ્યા અને જે બાદ તેમના મૃત્યુ થયા અને આખરે મામલો સામે આવ્યો। સાથે જ કાર્તિક પટેલે એક વાતની સ્પષ્ટતા કરી છે કે કુલ 10 જેટલી અરજીઓ અત્યાર સુધીમાં ખ્યાતિ હોસ્પિટલની વિરુદ્ધમાં અલગ અલગ વિભાગોમાં થઈ હતી અને જેના સેટલમેન્ટ પણ ચિરાગ રાજપૂતે જ કર્યા હોવાની તેને કબૂલાત કરી છે। ચિરાગ રાજપૂતે આ અગાઉ એટલે કે જે 3 ફરિયાદો દર્દીઓના મૃત્યુને લઈને થઈ તે પહેલા થયેલી અગાઉની 2 ફરિયાદ અને સાથે અન્ય વિભાગોની જે ફરિયાદો હતી તેમાં અરજદારોને રૂપિયા આપી અને તેમાં સેટલમેન્ટ કર્યું હોવાનો પણ તેને ખુલાસો કર્યો છે અને આ રૂપિયા તેણે ખ્યાતિ હોસ્પિટલની આવકમાંથી મેળવ્યા છે। એટલે કે જે 16 કરોડ રૂપિયા આવ્યા હતા ખ્યાતિ હોસ્પિટલમાં, તે 16 કરોડની આવકની સામે કેટલાક રૂપિયા ખોટી રીતે વપરાયા હોવાના પણ કાર્તિક પટેલે ખુલાસા કર્યા છે।